સીલ માર્યા છે, જે પાર્ટી પ્લોટ, જે બેન્ક્વેટ હોલ, જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે, હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે. અત્યારે પણ 5-5 લાખની ઓફર છે. થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ, જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે. તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા. 5-5 લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે. તો એમાં અત્યારે ના પાડે છે. નામ એમનું હિમિશાબેન છે, સરનેમ મને ખબર નથી. હિમિશાબેન કરીને હતા, એને 5-5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે. જી, શરૂ રાખવાની સીલ ખોલવાની પ્રક્રિયા માટે 5 લાખની ખંડણી માંગેલ છે. જે સીલ ખોલવાનું છે એમાં એને 5 લાખનું સેટિંગ છે. આરએમસીમાં અરજી પણ એ કરી દે છે, આરએમસીમાં ટોટલ વસ્તુ જાણ પણ એ કરે છે. આજે આરએમસીના અધિકારીને ખબર નથી, આરએમસીના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદનથી તો આપણે આ બધાને સીલ મારે છે. એવું નથી કે એના ધ્યાનમાં પ્રોપર્ટી છે. કોઈ નીચેનો એક માણસ છે એને ઇન્ફોર્મેશન કરે છે, જે ઇન્ફોર્મેશન કરે છે એ વ્યક્તિ શું કરે છે શું નહીં એ પણ કમિશનર જોતા નથી. જી, કહી શકાય કે અત્યારે એક દોડવું છે અને ઢાળ મળી ગયો છે, એટલે એ લોકોને કામ પણ બતાવવું છે અને હેરાન પણ કરવા છે. તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે, હું તમને ફોરવર્ડ કરીશ, તમે બતાવી શકશો. ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે. પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા, એ તદ્દન ખોટી વાત છે. જો સાંભળો, મેં કોઈ પણ રીતનો 1 પણ રૂપિયો કોઈ સીલ ખોલાવવાનો નથી લેતા. 2 લીટી હાથની લખીને આપી હતી અને ફોલોઅપમાં મેં જીએડી વિભાગમાં કીધું કે ભાઈ આ લોકોનો કાંઈ જવાબ આવ્યો હોય તો એનો જવાબ કરતાં મને આવડતો તો મેં જવાબ કરી દીધો છે. 1 રૂપિયો પણ મેં નથી લીધો. જે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે એ તદ્દન ખોટા છે. મેં પૈસા નથી લીધા, એ એવિડન્સ હું તમને આપી દઉં છું.